હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે મારી ઘરે છે ગેટ ટુગેધર. અપેક્ષા, પિન્ટુભાઈ ને દેવમ લોકો આવવાના છે. દેવમનો સવારે ફોન આવ્યો હતો કે મમ્મી, મોટી મમ્મી મને પાર્ટી આપે. એટલે હવે દો કે સાંજે આવી જાય. મારો કંઈ પ્લાન હતો ને, પણ આ બધો પ્લાન દેવમે બનાવ્યો છે. તો હવે સાંજે શું કહે કે હું બનાવવાની છું બટેકાનું મસ્ત રસાવાળું શાક, પૂરી અને રસ. ચાલો, જેને જમવું હોય બધા આવી જાવ. કરે છે હિમાંશુ. કોની માટે બબલ રેડી કરે છે? તારી માટે. મારી માટે માટે કરતો. હિમાંશુ છે ને નાનો છોકરો બની ગયો, સમજો. વિરાટ નીકળી છે. બબલ્સ રમે છે. મિનીને ને યાશીને તો બોલાય. ને આજે હિમાંશુ કેટલી મસ્ત મેથી ગ્રો થવા મળી. હે? મને બહુ ઇન્ટરેસ્ટ છે પણ બગડી ગયો કે શું? લે, લિક્વિડ આવતું હતું. આ તો ફિયાસ્કો નો થઈ જાય. એ આયો. કોઈ મિની અરે છે, જો ભરપૂર માત્રામાં સન છે ને એનો ઉપયોગ થઈ રહ્યો. જો યાશી કેટલા ક્યુટ લાગે છે બધા બબલ્સ. It's a bubble. How's it cute? તોય મને તો એવું જ કેવું હોય, ક્યુટ કેવું હોય. તો મિનીને બોલાય, મિનીને મજા આવશે. It's not coming outside. મિની, Come on. ફૂલ સન છે ને એટલે ફૂલ આપણે શું કહીએ, સનનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો, એન્જોય કરી લેવાનું, હે ને યાશી? કારણ કે અહીંયા શું હોય, એક દિવસ સન હોય ને 10 દિવસ ક્લાઉડી અને રેઇન હોય. યાશુ, બરાબર? યસ. મસ્ત લાગે છે. બબલ્સથી રમવાનું છે. મિનીને બબલ્સથી રમવાનું છે. ઓ See. રન કેમ નથી કરતી મિની? લે, આનથી રમવું છે. ઓકે, જાઓ. મિની મૂડી થઈ ગઈ આજે. પ્લે નથી કરતી. આમ તું પ્લે કરવું હોય એને. ક્યાં લઈ જાય તું? મમ્મા જોડે પ્લે કરવું છે. ઓકે. કમ ઓન, ગો. મિની કમ ઓન. એને મારી જોડે પ્લે કરવું છે. ઓ આઈ તારી જોડે. લે. મમ્મા જોડે ગઈ પાછી. તો મમ્માની દીકરી છે તો મમ્મા જોડે જ આવે ને. મમ્માનો દીકો છે. રોકર. ગુડ ગર્લ. એ યાશુ. દેવમ, તને જોઈને તો મિની ગાંડી થઈ જો. અપેક્ષા આંટી જોડે જા મિની. કેમ લાગે છે અપેક્ષા? ચાકજે, પછી તને થોડુંક આગા પાછું હશે ને તો નહીં ચાલે. એટલે તું ટેસ્ટ કરી લેજે. પછી ખાવા બેસે ત્યારે કોકરું કાઢતી નહીં. ના નહીં કાઢું. ખાલી સોલ્ટમાં મને ક્યારેક લાગે. હા, અમારા અપેક્ષા મેડમ છે ને ટેસ્ટ માટે થોડાક બહુ ચટપટિયા છે. એટલે અને મારે કેવું ઓછું લાગે થોડું, પણ હું જોડે રહીને બેસીશ. ઓકે, હા, સોલ્ટ તો ચાલે. બાકી બધું બરાબર જ છે, સરસ છે. ઓકે. મારો ફ્રેન્ડ છે ને, એ અમારા ઘરે, અમે એના ઘરે જ્યાં જમવા જવાના હોય ને, તો એ એના હસબન્ડ મને શું કહે ખબર કે તમે લોકો આવવાના હોય મારા ઘરે ત્યારે, અને બીજું એક ફેમિલી છે એ લોકો જયારે આવવાના હોય ને અમારા ઘરે ત્યારે, કે મમતા ટેન્શનમાં હોય. એટલે મેં કીધું કેમ? તો
તો કે એને છે ને તમે લોકો ખાવાના બહુ ટેસ્ટી ખાવા વાળા છો ને એટલે ટેન્શન હોય કે આ બરાબર એને ગમશે કે નહીં એમ મારો ટેસ્ટ. ના એવું ન મમતા હોય. જો તું આ વિડીયો જોવે ને તો ટેન્શન નહીં કરવાનું. અપેક્ષા રાંધા બોલાઈ લેવાની, આપણું કોકરું કાઢે ને તો તમે ના, મમતા તો જેવી હું જ જ છો. કરું, હું જ કરું ત્યાં જઈને એવું જ કરી નાખું. મને જે કરવાનું હોય ને હું કરી જ દઉં. એટલે મને કે હારું તું જ કર ચાલ. એટલે હું કહું કે હું તને મારા હા તો સાચી વાત જ છે ને. મેં ચોખ્ખી ધમકી જ આપવાની કે કોકરું કાઢતી નહીં, પેલા તું ટેસ્ટ કર લે. ના, ના, બરાબર. એટલે એને કેવું કે આપણે સ્પાઈસી ને ઓઈલી વધારે ખાઈએ ને, ઓઈલી બહુ ના હોય. એટલે એનું તેલ ને એવું ઓછું હોય ને એટલે મને કલર જેવું ખબર ને આપણને ઘણી વખત ઘણી વખત પણ કલર જેવો હોય ને તો આપણને ખાવાની ઈચ્છા ન થાય, ઘણી વખત કલર જોઈને ખાવાની ખાવાની ઈચ્છા ઈચ્છા થાય. હા, એટલે એ વાત મને બરાબર. એટલે મને કે તું આવવાની ત્યારે મને થોડું ટેન્શન હોય. મેં તો એટલે એવું ટેન્શન નહીં રાખવાનું. અને આપણા ઘરના હોય એમ કહી શકે. હા એ વાત બરાબર. ના ના એટલે જ તો કોસ કોકરું ન કાઢતી એમ. કોક મહેમાન મત તો થોડી કે કોકરું ન કાઢતી એમ. સાચી વાત છે. ન નાખું ને હવે દૂધ. ના, 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 enough છે. આ ગરમર ને કેવડા રસ જોડે તો મને બહુ જ ભાવે. અહીંયા બનાવ્યું તમે ના રે ના તો મમ્મી હું જાઉં ત્યારે મારી મમ્મી મને આપે બધા અથાણા લસણની ચટણી હતા ને આપે, Oh my અને હું પછી નેક્સ્ટ ટાઈમ જાઉં ત્યાં સુધી હું ચલાવું. એટલે અથાણું ખાવાનું ગરમરનું કેવડાનું બધા અથાણા મમ્મીને યાદ કરવાની. એટલે મમ્મીને આમ કોઈ દિવસ મિસ થતી ને તેમ થાય ઓકે ના મમ્મીનો સ્વાદ તો છે જ આમાં, ખાવાનું મિસ હા, થતું સાચી મમ્મી વાત. મિસ થતી હોય. સાચી વાત એટલે છે. મમ્મીને તો આગળ રાખવાની. એટલે ને તો હવે જા ને ત્યાં મમ્મીને બનાવેલું કંઈક લેતી આવજે, એટલે તને મિસ થાય તો ઈ ખાવાની. એટલે તને મમ્મી miss મારો હું વેફર ને એવું લેતી આવું, બાકી તો કઈ લઈને ના ના, ના, આવું. બધું અથાણા ને એવું તો ઓછી લઈને આવું છું હું. મારા મમ્મીના હાથનું અથાણું તો બહુ મસ્ત બને. આપણા મમ્મીને બહુ ગમે. આપણા મમ્મી અથાણાના તો શોખીન છે, ખબર ને? પણ મમ્મી આખા વર્ષનું ઓછું બનાવે. આપણી ઘરે એટલું બધું ખવાય નહીં હું ને મારી એટલે. મમ્મી કહું તું નાની હતી ત્યારથી તે અથાણાનો ધંધો ચાલુ કેમ ન કર્યો તે? દિવાળી બસ કે કંઈ હવે. હોય ને હા. તો જો બધા ઓલું મોહનથાળ બનાવવા જવાના, ગાંઠિયા બનાવવા જવાના, પછી અથાણા સીઝન આવે એટલે અથાણું બનાવવા જવાનું. મમ્મી જાય બધાને બનાવવા? હા. હા. એટલે કહું તે ધંધો કેમ ચાલુ કર્યો નહીં? હા, સાચી વાત તો થઈ જાય. પણ ત્યારે એવો આઈડિયા ન આવ્યો હોય ને. હા. અને આપણે લોકો બધા ત્યાં તો બીજા સેવાનું જ કામ કરતા હોય, ખબર? હેલ્પ કરે બધાને હા, એકાબીજાને ઇન્ડિયામાં એટલે તો. મારી મમ્મીને તો પોતાનું ઘરનું તો કરવાનું હોય, પણ આજુબાજુ વાળાનું એટલું બધું કરવાનું હોય ને કે અડધો કલાક બપોર વચાળે 1-2 કલાક નોરીએ ને એમાં આજુબાજુ વાળાનું કરવા જાય. શું વાત છે. હમ. ચલો, આજ તો ગરમર મેં ક્યારેય ટેસ્ટ નથી કરી. આજે હું કરીશ ફર્સ્ટ આજે તું ટાઈમ. કર. કેવડા મેં ખાધેલા, ગરમર ખબર નહીં, મને સરસ ઈચ્છા જ લાગે. નથી ક્યારે મને જો ખાવાની. ગવારનું શાક, રોટલી, ગરમર અને રસ કે કેરી એટલે મને મારા બહુ મમ્મીને ભાવે. ઘરે આ બધું ખાય, લોકો લાવે. હા, પણ મેં ક્યારેય નથી ના, ના. આ ખાધું. જો ગરમરનું અથાણું, પછી આપણે આ તળેલા મરચાં, અને આ છે પાપડ, અને આમાં મેં પૂરી ભરી દીધી છે, ઓકે, અને રસ અને રસ, રસ અને આ બટેકા બટેકાનું શાક. ડન. ઓલ ડન. બર્થડે મેન્યુ છે અમારું આજે. બટેકાનો મોટી મમ્મી પાર્ટી આપ મેં તો હારું હાલ આવી જ જતો. અને એને તો ઢોસા ખાવા હતા એટલે મેં કીધું દેવમ. પણ આ ખીરું ન હોય ના, ના, એટલે મેં એ જ કીધું. મેં કીધું તે અનપ્લાનેડ હતું ને, આજે પ્લાન બનાવી દીધો. આપણો કઈ પ્લાન નહોતો, ખબર? વીકડેઝમાં આપણે ના બને ને પ્લાન એટલે. હા. એટલે બધું અનપ્લાનેડમાં તને આટલું અને આપણે બરાબર કઈ છે. નજીક નથી કે ફટફટ ખીરું લઈ આવીએ, ખબર? હા. એરો સાઈડ ને એમ રહેતો હોય તો તને મળી જાય ખીરું. અહીંયા નહીં મળતું ને કે અને આપણે. આપણે પૂછીએ બીબીમાં કેમ. હાલો કઈ મુરત જોવાનું જ બેહો હાલો. ચાલો. કેમ ત્યાં બેઠા એ એમાં શું? અરે, અહીંયા છે કેમ બેઠા છો? છે ખૂણામાં અંદર ઘૂસી તો આપણે અહીંયા સાઈડમાં રહીએ ને મિની ત્યાં રમે તો વાંધો નહીં. મિનિયમ નહીં આવે. હે? મિનિયમ નહીં આવે આપણી પાસે. એટલે મેં તો આપણે સાઈડમાં રહીએ. ચાલો. નતર અપેક્ષા ખાતી પાછી ભાગશે. હા, મારે તો એવું જ થાય યાર, સાચી વાત. નહીં, યાસીન. Last time યાસીન birthday વાળા pizza હતો તો આખી ઊંધી ઊંધા હા. આવી ગઈ હતી. એને કીધા બેટા આપણે ખૂણામાં બેસીએ તો ત્યાં મિની ભલે રમે. દેવમ ચાલ બેટા. મારે ચારે બાજુ પ્રોટેક્ટર જોઈએ. હા. કે મને મિનીને આમ તો adjust કરવા. આ દેવમ તને ખબર છે આ તારી લીધે આજે આ બધું બન્યું છે, ખબર તને? સાચી વાત. હે? મારો કાંઈ પ્લાન નહોતો. આવતરમાં છોકરો અહીંયા. જો ગરમ છે પેલું શાક. હા, જે મારી મોટા મમ્મી તારા લીધે જ બનાવ્યું બધું. હે? કાંઈ નહોતો મારો પ્લાન. આ છોકરાએ છે ને આજે મને મહેનત કરાવીશ, મારો કાંઈ પ્લાન નહોતો. હે ને? birthday મોટી મમ્મીનો હતો ને તે એને જ મહેનત કરાવી પછી દીધી. મોટો થાય ને ત્યારે હું નહીં રાંધી ખવડાવું, ત્યારે મને તને લઈ જવી પડશે બહાર. હો? તું કમાવા મળે ત્યારે. હા, મોટેથી બોલવાનું હો. એન મોટા પપ્પા જોગ્યો છે. સાવ ધીમે જ બોલે દેવામાં. ગુંગળિયા કહેવાય એને. ગુણ કર્યા કરે નહીં. ચાલો યાસીબેન આવી જા. હેરી પોટર શાક પૂરી. ગરમર યાસી Yogurt. યોગurt પાપડ એમાં જતા રહે. આવો બધા જમવા. રસ રહી ગયો અને રસ આ રસ છે. મોટી મમ્મી જાતે ના કરવા દે ને દેવા. હે? એવું? birthday હોય થોડું કરે કઈ.
તમે બે કાપજો, હું ખાલી હોલ્ડ કરીશ. પકડો, ચાલો તમે. ના ના લે મોટા મમ્મી બધે એને કાપવા ના 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 કાપી ચાલો. અને મીમીને દો. ઓકે ચાલો. હેપી અરે ગઈડે ગડપણ જેવું લાગે છે. તમે એક્સેપ્ટ કરી લીધું, તમે ગોડા થઈ ગયા છો હવે. જો મોટી મમ્મી કહે છે એ તો દિવસે દિવસે આપણે ગૌઢા જ થવાના હોઈએ ને ચલો દેવ બોલો એને. સમજો કરો. ઓકે કાપાલો બોલો બોલો. મોટી મમ્મી બધા તો બિચારા છોકરાઓ ખાવા તો ઊભા છે. દેવમ હેપી બર્થડે કે મોટા મમ્મીને થેન્ક મોટી યુ. મમ્મી એવું બોલાય. ઓ દેવના પહેલા Oh yeah, mommy. નો 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 યાસી તું મને નહોતી કરવા દેતી. ઓકે દેવો મેં તમને કરવા દીધું. ઓકે 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 યશુ બહુ નહીં, થોડું થોડું. થોડું કહી દો. ઓકે તને ખબર એમેઝોનમાં પેલું ઓ માય ગોડ. ના 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 મિની નો ઓ માય ગોડ ઈ બસ આડે જોડા. ગિરીશભાઈ તમને એક હાથ હા, સાચી વાત છે. જેમ જ કર્યો યાશુ આજે. સારું છે મમ્મી. ઓકે હવે ખાઓ ચાલ બિચારો. આ લે ખવડાય. મોઢામાં છે બધી ઘુસાડ કર્યો યાશુ જે. આવું પલાઈ નથી પણ એક બધા ગળકુડા છે. એટલે કોઈ બધા આ ગળકુડા સારી છે. છે સારી સારી છે ને? પરે કહે છે કે મને ખવડાવી દો. આ Thank એવું નહીં, you. આ કોઈ નહીં ખવડાવે. થોડીક જ છે લો હવે. ભાભી જોજો આખા ભૂત જેવા પડે. તો પોતા તો પાડો બધાનો. ના બ્લોગિંગ જ કરશો બધા ભેગા થઈને બ્લોગિંગ જ કરશો બહુ શું ફોટા પાડશો. સાચી વાત છે. ચાલો લાવ મિનીને ખવડાવવાનું રહી ગયું મારે. મસ્ત કેક કર્યો ત્યાં તો. હા મિની વેઇટ રૂક કે મારો દીકરો ઉભો રહે. નો લે મમ્મા. એ આપણે બહુ આવ્યું પડશે. ટીશ્યુ. મમ્મીને સેલિબ્રેટ કરો તો અમે લોકો માટે. મિની માટે એની કિચન કેક લઈને આવ્યા હતા. એને મિની તને કેક ખાવી છે. હા અપેક્ષા એવું કહીશ તમે એવરીડે જે યુઝ કરો ને એ છે ગિફ્ટમાં લાવીશ મારા માટે. ઓ મને યાદ નથી શું હશે. અને મને વિચારી નથી કે એવરીડે હું શું યુઝ કરું. ઠીક કરો. બ્યુટી પાર્લરમાં મૂકવા જેવું છે. કેન્ડલ હા મૂકવા જેવું કીધું ને એટલે કેન્ડલ. ઓકે Guess કરી લીધું. એવરીડે ઈ તો હું મને બહુ ગમે કેન્ડલ ને અગરબત્તી ને તો બધું મને બહુ જ ગમે. તમે ગેસ કરી લીધું એટલે. સાચી વાત છે. કેન્ડલ તો મારી છોકરીઓને બહુ ગમે હો. મસ્ત એની સ્મેલ આહા હા મસ્ત મજાની હાજુ. કારમુડે ને આસુડીને બહુ ગમે કેન્ડલ. કાકીને તો દીકરી ઉપર બહુ પ્રેમ આવ્યો. દીકરીને એક્ઝામ છે એટલે અને દીકરી કેટલું એન્જોય કરે છે. આવી બેસી ગયો ચારમું. મેં કીધું ને અહીંયા આવ ચારમું એટલે આવી ગઈ છે આજે. તો એમાં તો કોણ ના પાડે નહીં. હમણાં તેમ કીધું તો ચારમી હાલ વાસણ ઘસવા તો કે તું તો હા તો ના આવે. એ ચારમી જાત? આવે છે એમ તો આવે હે ચારમું. ચારમી જાત જાત ઓકે જાત તે તારું માન રાખે ને પછી હા મજા આવી તને આજે. હવે પાછી હવે તું મને ક્યારે પાર્ટી આપીશ? 4 months હવે તારો બર્થડે આવે ત્યારે. તો હવે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ Subscribe. થેન્ક યુ. Bye. અને અમારા દેવમના વિડીયો પણ જોજો. ઓકે એની મમ્મી બનાવે છે અપેક્ષા અને અપેક્ષાના વ્યુઅર્સ હોય ને મારા વિડીયો જોજો. મને લાગે બેયના એક જ viewer થશે. જો કદાચ હોય અલગ અલગ તો જોજો. ઓકે See you next one કરો આમ બાય કરવાનો એટલે nice બાય. કરાય.